हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपનું સ્વાગત છે। મિત્રો, કાંત એકેડમીમાં આપણે વિવિધ પ્રકારના અલગ અલગ વિડીયો મૂકીએ છીએ, જેમાં ધોરણ 9, 10, 11, 12માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમના માટે ખાસ વિડીયો, જે વિદ્યાર્થી મિત્રો અથવા તો અન્ય જે મિત્રો છે તે સ્પોકન ઇંગ્લિશ શીખવા ઈચ્છતા હોય એમના માટે પણ અહીંયા વિડીયોઝ મૂકવામાં આવે છે। સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે પણ અહીંયા વિડીયો મૂકવામાં આવે છે। જો તમે આ કોઈ ફિલ્ડમાંથી એકમાં છો અને તમે યોગ્ય રીતે સારી રીતે બહુ જ પાયામાંથી શરૂઆત કરો છો તો તમે અમારા વિડીયોને લાઈક કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર જે વિડીયોઝ છે એની આપને નોટિફિકેશન મળતી રહે। મિત્રો, આજે આપણે કાંત એકેડમીમાં ધોરણ 11નું યુનિટ ટેસ્ટ 2 છે, એકમ કસોટી 2, જે ઓગસ્ટ મહિનામાં લેવામાં આવી છે। એનું જે ક્વેશ્ચન બેંક છે એ ક્વેશ્ચન બેંકના આપણે આન્સર આજે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે। આપને વિનંતી છે કે આપ એક નોટબુક અને પેન પાસે રાખજો। અગત્યના જે ક્વેશ્ચન આન્સર છે એ તમારી નોટબુકમાં તમે નોંધતા જજો। આ વિડીયો તમને ચોક્કસપણે તમારી દરેક પરીક્ષાની અંદર અને ધોરણ 12ની HSCની જે પરીક્ષા છે એમાં પણ આપને મદદરૂપ થશે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા આ ક્વેશ્ચન બેંક પૂરી પાડવામાં આવી છે અને એમની અંદરથી તમારો જે ટેસ્ટ છે એ લેવામાં આવ્યો છે 25 માર્ક્સનો। એમાં કુલ 5 સેક્શન આપ્યા છે અને જે પ્રથમ સેક્શન છે એમાં ટ્રુ ફોલ્સ છે, સાચું ખોટું જે હોય છે એ આપણે તમારું જે ટેક્સ્યુઅલ છે પાઠ્યપુસ્તક એમાં જે લેસન ચલાવેલા છે એ અભ્યાસક્રમના આધારે એ જે તે લેસનમાંથી અહીંયા ટ્રુ ફોલ્સ લેવામાં આવ્યા છે। પ્રથમ છે, ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ। તો તે લોકો જે લોકલ માર્કેટ છે ત્યાંથી ફ્રૂટ્સ અને જે વુડ છે એ ખરીદતા હતા। ફ્રોમ લોકલ માર્કેટ, મિત્રો આ અહીંયા ખોટું છે, ફોલ્સ આવશે। તો અહીંયા જે છે ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ લોકલ માર્કેટ, એ લોકલ માર્કેટથી ખરીદતા નહોતા, પરંતુ એ લોકોને આ જે બધી વસ્તુઓ છે જંગલમાંથી જ એટલે કે ફોરેસ્ટમાંથી જ મળતી હતી। સેકન્ડ છે, ધ મશીન્સ હેવ ફિલિંગ્સ લાઇક હ્યુમન્સ, એટલે જે મશીન હોય છે એને માણસના જેવી જ ફિલિંગ્સ હોય છે, તો આ ખોટું છે, માણસ જેવી જે ફિલિંગ્સ છે મશીનને હોઈ શકે નહીં। ત્રીજું છે, ધ મશીન્સ આર ચિલ્ડ્રન ઓફ અવર બ્રેન, તો તમે આ જે પોએમ ભણ્યા હશો તો એમાં લખ્યું છે વી આર નથિંગ બટ ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, એવું મશીન્સ કહે છે, એટલે આપણા જે બ્રેન છે એના બાળકો છે એવું કહી શકાય, કારણ કે આપણા મગજની પેદાશ છે, એટલે આ વાક્ય સાચું છે। ત્યાર પછી છે, ધ મશીન્સ નાઇધર લવ નોર પીટી, એટલે કે જે મશીન્સ છે એ પ્રેમ પણ ના કરી શકે અને દયા પણ રાખી ના શકે, એ પણ સાચું છે। ત્યાર પછી છે, ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ, એટલે કે જે આ જંગલ છે, ફોરેસ્ટ છે, એ જે હિલ વિલેજીસ છે ત્યાં પર્વતીય વિસ્તારમાં આવેલા જે ગામડાઓ છે એની સમગ્ર ઇકોનોમીનો આધાર છે, ફાઉન્ડેશન છે, તો એ પણ સાચું છે। 6 છે, ઇન 1930 ધ પીપલ ઓફ તેહરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ, તો એ સાચું છે। 1930માં એમણે નોન કોઓપરેશન જે મુવમેન્ટ છે એ સ્ટાર્ટ કરી હતી, એટલે આ સાચું આવશે, ટ્રુ છે આ। 7 છે, ધ મહિલા મંડળ દલ વોઝ ફોર્મ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, એટલે કે જે મહિલા મંડળ છે એમણે જે ફોરેસ્ટ ગાર્ડ છે એને કામે રાખ્યો હતો, આ સાચું છે। શ્રી સુંદર બહુગુણા વોઝ ધ લીડર ઓફ ધ ચિપકો મુવમેન્ટ, એ ટ્રુ છે। કાંગડ વિલેજ હેઝ પોપ્યુલેશન ઓફ 2000 ફેમિલીઝ, તો એ ફોલ્સ છે, અહીંયા 2000 ફેમિલી નથી પરંતુ માત્ર 200 ફેમિલીઝ આવે છે, એટલે આ સાચું ફોલ્સ થશે, ખોટું થશે। 10મું છે, ધ ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ વર એક્સપ્લોઇટેડ ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક,
તો જે આ તહેરી ગઢવાલ છે એને એક્સપ્લોઇટ કેવી રીતે કેમ કરવામાં આવ્યું હતું? તો રેલવે નેટવર્ક જે છે એ બનાવવા માટે. આ સાચું છે. ત્યાર પછી છે તો ચિપકો મુવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ સેવ ફોરેસ્ટ. તો જે ચિપકો મુવમેન્ટ છે એ જંગલોને બચાવવા માટે શરૂ કરવામાં આવી હતી. એ પણ સાચું છે. હવે જોઈએ આપણે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ ફોર ધ ફર્સ્ટ વર્ડ. એટલે આપણે એકદમ નિયરેસ્ટ જે મિનિંગ હોય એ અહીંયા લખવાના છે. પહેલું છે એન્ડ્યોર, એટલે કે સહન કરવું. તો એના માટે ટોલરેટ, એ સહન કરવું થશે. અહીંયા મિત્રો જેટલા અન્ય શબ્દો આપ્યા છે એ તમારે ડિક્શનરીમાંથી શોધીને અથવા તો તમને જે ગ્લોસરીમાં આપેલા છે ત્યાંથી શોધીને તમારે એ પણ લર્ન કરવાના છે. બીજું છે જેસ્ચર, એનું થશે સાઇન. રોટ એટલે કે શેપ, જે આકાર આપીએ છીએ તે. વેનિશ અદૃશ્ય થવું એટલે કે ડિસઅપિયર. ઇન્ટરેક્શન જે વાતચીત થાય છે એ કમ્યુનિકેશન. ત્યાર પછી છે સ્કેરસિટી એટલે કે જે અછત હોય છે તે, એટલે શોર્ટેજ. વિજિલન્ટ એટલે એકદમ જે વોચફુલ જેને કહી શકાય, તકેદારી રાખનારું. ઓપ્રેસિવ, ઓફેન્સિવ જે જુલમ કરતા છે તે. સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, જે મહત્ત્વનું છે તે. એક્સપ્લોર એટલે ડિસ્કવર, જે ક્યાંક વિશિષ્ટ શોધ કરે છે તેવું. તો આ તમારે જે 10 ગ્લોસરી છે, મહત્ત્વના જે શબ્દો છે એ તમારે લર્ન કરવાના છે. ત્યાર પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, એટલે કે તમે અહીંયા આપણને એક ક્વેશ્ચન આપ્યો છે 2 કન્વર્ઝેશનની અંદર, અને એમાં આપણે જે સાચો આન્સર છે એ લખવાનો છે. ફર્સ્ટ છે ધરમ સેઝ આઈ ફીલ અનઇઝી ટુડે, એટલે કે આજે મને આમ થોડુંક સારું લાગતું નથી. હવે જે જ્યોતિ છે, જ્યોતિ એને સજેશન આપે છે, જે આન્સર આપે છે સજેશનને લગતો છે. તો અહીંયા જે સજેશન છે એ ખાસ કરીને આપણે જાણીએ છીએ કે શુડ અને ઓટને લગતું હોઈ શકે છે. તો અહીંયા આપણી પાસે છે ઓટ ટુ. યુ ઓટ ટુ ટેક રેસ્ટ ટુડે, તો તારે આજે રેસ્ટ લેવો જોઈએ, આરામ કરવો જોઈએ. સેકન્ડ છે રાકેશ સેઝ વાય ડુ યુ પ્રેઝ વિરાટ, એટલે કે તું જે વિરાટ છે એના વખાણ શા માટે કરે છે. હવે જે વ્રજ છે એનો આન્સર આપે છે તો એ કમ્પેરિંગ અ પર્સન, એટલે એ જે આન્સર આપશે એમાં કોઈ પણ જે વ્યક્તિ છે એની કમ્પેરિઝન થયેલી હોવી જોઈએ. તો આન્સર આ થશે હી પ્લેઝ ફાસ્ટર દેન મોસ્ટ અધર પ્લેયર્સ, તો એ બીજા જે પ્લેયર્સ છે એના કરતાં એ ફર્સ્ટ રમે છે. થર્ડ છે જેની સેઝ વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર, તે જે સેમિનાર છે અટેન્ડ કેમ ના કર્યો. તો એ જે કેવિન આન્સર આપશે એ એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળની શરત દર્શક વાક્ય હશે. આન્સર આવશે એ. ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી, જો હું વહેલો ઉઠ્યો હોત, આઈ વુડ હેવ અટેન્ડેડ ધ સેમિનાર, તો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત. જો વહેલો ઉઠ્યો હોત તો સેમિનાર અટેન્ડ કર્યો હોત. એટલે અહીંયા આ કન્ડિશન છે, શરત છે, એટલે આન્સર આવશે. ફોર્થ છે રીના સેઝ વોટ આર યુ ગોઈંગ ટુ ડુ એટ પિકનિક સ્પોટ, બરાબર છે. એટલે કે પિકનિક સ્પોટે તો હું શું કરવા જઈ રહ્યો છું. તો જે ટીના છે શું કરવા જઈ રહી છે, તો ટીના જે આપશે આન્સર એ ચોઇસને લગતો હશે. તો અહીંયા જે આન્સર આવશે આઈ વિલ સિંગ અ સોંગ ઓર ટેલ અ જોક, હું કાં તો ગીત ગાઈશ અથવા તો હું એક જોક્સ કહીશ. ફિફ્થ છે ડૉક્ટર સેઝ વોટ ઇઝ યોર ટ્રબલ, એટલે તમને શું મુશ્કેલી થઈ છે. પેશન્ટ સેઝ, પેશન્ટ જે આન્સર આપે એ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, એ ક્યાંક વિરોધાભાસ આવે એ પ્રકારનો આન્સર હશે. તો આન્સર અહીંયા છે ધો આઈ ઇટ નથિંગ ઇન ધ મોર્નિંગ, જો કે મેં સવારે ક્યાંય કશું ખાધું નથી. માય સ્ટમક ઇઝ ઓલવેઝ હેવી, તો મારું જે સ્ટમક છે, પેટ છે, તો પણ એકદમ હેવી થઈ ગયું છે. 6 છે કેયુર સેઝ હાઉ ડુ યુ વિશ ટુ ડ્રાઈવ યોર બાઇક, તો તું જે તારું બાઇક છે કેવી રીતે ચલાવવાનું તું ઈચ્છા રાખું છું. યોગિત સેઝ, એ જે આન્સર આપશે એ ચોઇસને લગતો હશે. આઈ વુડ રાધર ડ્રાઈવ માય બાઇક સ્લોલી ધેન ડ્રાઇવિંગ ઇટ ફાસ્ટ, એટલે કે હું જે મારું બાઇક છે એ ફાસ્ટ ચલાવવા કરતાં હું સ્લોલી એને ચલાવીશ.
ત્યાર પછી છે ટીચર સેડ, હેવ યુ ફિનિશ યોર પ્રોજેક્ટ વત્સલ? વત્સલ તે તારો પ્રોજેક્ટ પૂરો કરી દીધો છે? વત્સલ જે જવાબ આપશે કોન્ટ્રાસ્ટ દર્શાવતો હશે, વિરોધાભાસ દર્શાવતો હશે. આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ બટ આઈ કુડ નોટ ફિનિશ ઇટ. એટલે કે મેં એ પૂરો કરવાનો મારો જે સારામાં સારો પ્રયત્ન છે એ કર્યો, પરંતુ હું પૂરો કરી શક્યો નહીં. ત્યાર પછી છે કાવ્ય સેઇઝ, ધીસ ક્વેશ્ચન ઇઝ વેરી ડિફિકલ્ટ. એટલે આ પ્રશ્ન છે ખૂબ અઘરો છે. જસ્ટ હેવ અ લુક પ્લીઝ. મહેરબાની કરીને એને તું એકવાર જુઓ. તો અહીંયા જે મન્નત જવાબ આપે છે એ એક્સક્લેમેશન હશે. હવે આપણે ખાસ એક્સક્લેમેશન માર્ક હોય એ ખાસ કરીને વાક્ય એક્સક્લેમેશનનું થાય, પરંતુ અહીંયા બે વાક્યો એક્સક્લેમેશનને લગતા છે. હવે એની જે સાચી ફોર્મેટ છે આ છે, હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. જે ટુ બીનું રૂપ છે છેલ્લા આવે એ પ્રમાણે હાઉ ડિફિકલ્ટ ધીસ ક્વેશ્ચન ઇઝ. કેટલો અઘરો પ્રશ્ન છે, એ રીતે એનો જવાબ થશે. હવે આપણે સેક્શન બી છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. અહીંયા આપણને કેટલાક પ્રશ્નો, જે ટેક્સ્ટ છે ટેક્સ્ટની અંદરથી પેરેગ્રાફ લેવામાં આવ્યો છે, એની ઉપરથી પ્રશ્નો આપવામાં આવ્યા છે. હું અહીંયા પેરેગ્રાફ એક્સપ્લેન નથી કરતો, પરંતુ જે ડાયરેક્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન આન્સર હું અહીંયા એક્સપ્લેન કરું છું, કેમ કે તમને જે શાળાની અંદર શિક્ષક મિત્રએ આપને જે આ કન્ટેન્ટ છે ભણાવ્યું હશે. તો ક્વેશ્ચન ફર્સ્ટ છે, હાઉ ડીડ ધ વીમેન રેઝ ધ ફંડ. તો જે સ્ત્રીઓ હતી એમણે જે ફંડ હતું, ફાળો કેવી રીતે ઊભો કર્યો? ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન બાય ઇચ ફેમિલી કન્ટ્રીબ્યુશન વર રેઝ. એટલે કે દરેક ફેમિલીની અંદર કેટલા જે કેટલ છે, પશુઓ છે, એના કેટલા જે માલિકો છે, બરાબર, કે ભાઈ કોઈના ઘરે 4-5 પશુઓ છે, 5-7 છે, 10-12 છે, એના પ્રમાણે લોકોએ ફાળો આપવાનો હતો અને એ રીતે જે ફંડ છે એ રેઝ કરવામાં આવ્યું. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ વીમેન રિમૂવ ધ ગાર્ડ. તો એમણે જે પેલો ગાર્ડ છે એને દૂર કેમ કરી દીધો? તો આન્સર છે, ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. એટલે કે બેદરકારી પડ્યો. જે ફોરેસ્ટ ગાર્ડ રાખ્યો હતો એ કેવો બેદરકારીવાળો સાબિત થયો. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ. અને જે પ્રોટેક્શન હતું, રક્ષણ કરવાનું હતું, એ ધીમે ધીમે છૂટતું ગયું. વન્સ ધ વીમેન ડિસ્કવર્ડ ધીસ. જ્યારે બધી સ્ત્રીઓને આવી ખબર પડી, દે એબોલિશ ધ પોસ્ટ. તેમણે આ જે પોસ્ટ હતી એને નાબૂદ કરી. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ. અને પછી એમણે નક્કી કર્યું કે આપણે પોતે જ આ જે ફોરેસ્ટ છે એને પોતે જ એ રક્ષણ કરશે પોતાની જાતે જ. સેકન્ડ પેરેગ્રાફ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ હાર્ડશીપ ઓફ ધ વિલેજ વિમેન. તો જે ખાસ કરીને ગામડાની સ્ત્રીઓ હતી એમણે શું સૌથી વધારે સહન કરવું પડતું હતું? સો ધ વિલેજ વિમેન વુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર વર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. તો જે સ્ત્રીઓ છે એમણે બહુ લાંબા અંતર સુધી એમણે જે બાળવાના લાકડા જે છે એ ફ્યુઅલ માટે, બળતણ માટે, ચારા માટે અને પાણી માટે પણ એમણે જવું પડતું હતું. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય વોઝ ધેર અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ મેન એન્ડ વીમેન ઓફ વિલેજ. તો પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે જે કોન્ફ્લિક્ટ છે, તકરારનું કારણ શું હતું? સો ધ મેન ઓફ કાંગડ though were offered work by the forest department to fell the trees. As a result there was a conflict between the village men and women. તો અહીંયા આપણને ખબર છે કે સ્ત્રીઓ જે જંગલ છે એને બચાવતી હતી અને જે પેલા પુરુષો છે એ પુરુષોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વૃક્ષો પાડવાનું કામ સોંપ્યું હતું. એટલે અહીંયા જે કોન્ફ્લિક્ટ છે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે થયું હતું. થર્ડ પેરેગ્રાફ છે, વેર આર ધ દેવદાર ફોરેસ્ટ સિચ્યુએટેડ. એટલે કે જે ભાઈ આ દેવદાર ફોરેસ્ટ છે એ ક્યાં આવેલું છે? તો આન્સર છે, દેવદાર ફોરેસ્ટ ધેટ લાઈ ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ. એટલે હિમાલયના જે સ્લોપ છે ત્યાં આવેલું છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ ટ્રી લવર્સ ડુ ઇન ધ ચિપકો મુવમેન્ટ. તો જે ટ્રી લવર્સ હતા, વૃક્ષ પ્રેમીઓ હતા, એમણે ચિપકો મુવમેન્ટમાં શું કર્યું? સો ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ એન્ડ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ. તો જે ટ્રી લવર્સ હતા એ જે વૃક્ષ કાપવા આવે, તમારા જે પાઠ્યપુસ્તકમાં પણ બતાવવામાં આવ્યું છે કે પેલા જે 2 જણા એટલે કે કરવત લઈને વૃક્ષને કાપવા આવે છે ત્યારે બીજા બધા જે અન્ય જે વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષને ચોંટી જાય છે, એને એમ્બ્રેસ કરી દે છે અને ભેટી જાય છે. એ રીતે વૃક્ષને કાપતા એ લોકો બચાવે છે. ફોર્થ
જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે. ફર્સ્ટ, વોટ ડીડ ધ મહિલા મંડળ દળ ડુ ફોર ધ ટ્રી પ્લાન્ટેશન? તો જે મહિલા મંડળ દળ છે એમણે ટ્રી પ્લાન્ટેશન માટે શું કર્યું? તો મહિલા મંડળ દળ ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી. તો જે અહીંયા મહિલા મંડળની જે સ્ત્રીઓ હતી એમણે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, એ લોકોને દબાણ કરીને ફોર્સ કર્યો એવા વિવિધ, જેમાંથી ઘાસચારો મળી રહે એવા વૃક્ષો જે વાવે એ માટે એમણે ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યો, જેનાથી એમને સીધો લાભ થઈ શકે. સેકન્ડ ક્વેશ્ચન છે, વાય ડીડ ધ ફોરેસ્ટ રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર? તો જે પેલા જે ડિપાર્ટમેન્ટ હતા એ લોકો પોપ્લરનું ટ્રીઝ પ્લાન્ટ કરવા માગતા હતા, તો જે સ્ત્રીઓ છે એમણે રિફ્યુઝ કેમ કર્યો, ઇનકાર કેમ કર્યો? તો ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. તો જે આ પોપ્લરનું ટ્રી હતું એ ખાસ કરીને કેવું હતું? કોમર્શિયલ ટ્રી હતું, બરાબર છે, એનો ઉપયોગ કોમર્શિયલ રીતે થઈ શકતો હતો અને વિદેશી ટ્રી હતું, ફોરેન ટ્રી, એટલા માટે એનો એ લોકોએ વિરોધ કર્યો હતો. ત્યાર પછી છે, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. અહીંયા તમને કેટલાક અનસીન પેરેગ્રાફ આપ્યા છે, એ તમારે અભ્યાસ કરીને એના ક્વેશ્ચન આન્સર કહેવાના છે. હું અહીંયા પેરેગ્રાફ નું ડિસ્કશન કરું છું. ઇન જુલાઈ 1976 માય વાઇફ મેરી, સન જોનાથન 6, ડોટર સુઝેન 7 એન્ડ આઈ સેટ સેલ ફ્રોમ પ્લાયમાઉથ, ઇંગ્લેન્ડ, અરાઉન્ડ ધ વર્લ્ડ, વોયેજ મેડ 200 years earlier by Captain James Cook. બરાબર છે, અહીંયા જે જેમ્સ કુક દ્વારા કદાચ એક વોયેજ એટલે કે યાત્રા શરૂ કરવામાં આવી હતી જુલાઈ 1976ની અંદર. એમાં જે વાઇફ મેરી છે, સન જોનાથન છે, ડોટર સુઝેન છે, બરાબર છે, અને ક્યાંથી? તો પ્લેમાઉથ, ઇંગ્લેન્ડથી આખી જે વોયેજ છે વર્લ્ડની એ શરૂ કરવામાં આવી હતી 200 years earlier એટલે કે 200 વર્ષ પહેલાં. ફોર ધ લોંગેસ્ટ ટાઈમ મેરી એન્ડ આઈ, a 37 years old businessman, had dreamt of sailing explorer. For the past 16 years, we spent all our leisure time traveling in British waters. શું કહે છે કે ઘણા લાંબા સમય સુધી મેરી અને હું 37 years old businessman એવું શીખ્યા, ડ્રીમ્ડ ઓફ સેઇલિંગ એક્સપ્લોરર એટલે કે જે એડવેન્ચરનું જે કામ છે, સાહસનું કામ છે એ એમણે કર્યું. ફોર ધ પાસ્ટ 16 years, છેલ્લા 16 વર્ષોથી, વી સ્પેન્ડ ઓલ ઓવર લેઝર ટાઈમ, લેઝર એટલે કે નવરાશનો સમય, ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર્સ. તો અમે જે બ્રિટિશ વોટર છે એનો જે દરિયાઈ વિસ્તારને છે ત્યાંથી અમે ટ્રાવેલિંગ કરી રહ્યા છે. ક્વેશ્ચન છે, વુ મેડ ધ વોયેજ યર્સ અગો? તો ધ વોયેજ મેડ 200 years earlier બાય કેપ્ટન જેમ્સ કુક. તો જે આ વોયેજ છે, યાત્રા છે, એ 200 વર્ષ પહેલાં કેપ્ટન જેમ્સ કુક દ્વારા શરૂ કરવામાં આવી હતી. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર ટાઈમ ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ? તો છેલ્લા કેટલા વર્ષોથી હાઉ ડીડ કેવી રીતે જે ઓથર છે એમણે પોતાનો જે નવરાશનો સમય છે એમણે એકવાર બીજા જોઈએ છે, હાઉ ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ લેઝર ટાઈમ ફોર ધ લાસ્ટ ફ્યુ યર્સ? છેલ્લા કેટલાક વર્ષોથી જે આ ઓથર છે એમણે કેવી રીતે પોતાનો સમય, નવરાશનો સમય સ્પેન્ડ કર્યો, વિતાવ્યો? તો ફોર ધ પાસ્ટ 16 years ઓથર સ્પેન્ડ ઓલ ધેર લેઝર ટાઈમ ટ્રાવેલિંગ ઇન બ્રિટિશ વોટર. તેમણે બ્રિટિશ વોટરની અંદર જે નવરાશનો સમય છે ટ્રાવેલિંગ કરીને સ્પેન્ડ કર્યો. સેકન્ડ છે, એટ ડાઉન અર્લી મોર્નિંગ ઓન જાન્યુઆરી 2 ધ વેવ્સ વર જાયજેન્ટિક એટલે કે વહેલી જે સવારની પરોઢ હતી ત્યારે જાન્યુઆરી 2નો જે દિવસ હતો ત્યારે જે વેવ્સ હતા, મોજા હતા, એકદમ ઉછળી રહ્યા હતા, જાયજેન્ટિક, અતિશય વિશાળ જે મોજા હતા એ હતા. વી વર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીબ એન્ડ વર સ્ટીલ મેકિંગ 8 knots. એટલે અમારી પાસે માત્ર જે સાધનો છે એ જે ઓછા સાધનો હતા અને એની અંદર
જે સ્મોલ જીપ છે એટલે કે that a triangular sail in front of the mast, જે ખાસ કરીને કહી શકાય કે જે નાવ છે અને એની અંદર જે મોટો જેમાં સફર કરી રહ્યા છે તો ત્યાં એક જે સેલ કહી શકાય એ પ્રકારનું વર સ્ટીલ મેકિંગ 8 knots, જેમાં 8 માત્ર જે ગાંઠ મારેલું છે એ પ્રકારનું જે સેલિંગ છે એ હતું. એઝ ધ શીપ રોઝ ટુ ધ ટોપ ઓફ each wave, we could see endless seas rolling towards us, and the screaming of the wind and spray was painful to the tears. હવે જેવું પેલું જે મોટા મોજા આવે અને અમારી જે શીપ છે, જે નાવ છે એ ઉપર એકદમ ઉપર થઈ જાય અને ત્યાર પછી શું છે, રોલિંગ ટુવર્ડ્સ અસ એન્ડ ધ સ્ક્રીમિંગ ઓફ વિન્ડ, એટલે જબરજસ્ત જે સુસવાટા મારતા જે પવન છે, એન્ડ સ્પ્રે વોઝ પેઇનફુલ ટુ ધ ટીયર્સ, અને એ બધાનો જે અવાજ છે, જે અતિશય મોટા જે મોજા એના પવન અને મોટા જે પાણીનો જે સોર્સ છે એ બધાનો જે અવાજ છે એ પેઇનફુલ હતો ઇયર્સ માટે. ધેન વી સ્લોડ ધ બોટ ડાઉન એન્ડ પુટ ઓન અવર લાઈફ જેકેટ્સ, પછી અમે જે પેલી બોટ હતી એ બોટને અમે એકદમ સ્લોડ કરી અને અમારા જે જેકેટ હતા, જે પેલા કદાચ જે શીપ ડૂબી જાય તેમ છતાં પણ આપણે બચી શકીએ એ પ્રમાણેના જે લાઈફ સેવિંગ જેકેટ છે એ અમે પુટ ઓન એટલે કે પહેરવું, અમે એ પહેર્યા. ક્વેશ્ચન છે, હાઉ વર ધ વેવ્સ ઇન ધ અર્લી મોર્નિંગ, એકદમ સવારના પહોરમાં જે વેવ્સ છે એ વેવ્સ મોજા કેવા હતા? સો ઇન ધ અર્લી મોર્નિંગ ધ વેવ્સ વર જાયજેન્ટિક, જાયજેન્ટિક એટલે કે અતિ વિશાળ હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ કુડ ધ ઓથર સી એઝ ધ શીપ રોઝ, જેવી રીતે પેલું જે શીપ છે એ ઊંચું ઉઠે ત્યારે જે ઓથર છે શું જોઈ શક્યા? તો આપણે જોયું, એઝ ધ શીપ રોઝ ટુ ધ ટોપ ઓફ ઈચ વેવ વી કુડ સી એન્ડલેસ સીઝ રોલિંગ ટુવર્ડ્સ અસ એન્ડ ધ સ્ક્રીમિંગ ઓફ ધ વિન્ડ એન્ડ સ્પ્રે વોઝ પેઇનફુલ ટુ ધ ઇયર્સ. એટલે એક આમ જે સી છે એનો એન્ડલેસ સી એટલે કે એનો કોઈ કિનારો જ ના દેખાય એ પ્રકારનો એ જે સી છે દરિયો જોઈ શક્યા, અને જે પેલા પવનના સુસવટા ને એ બધું છે એનો જબરજસ્ત સ્ક્રીમિંગ છે એ પોતાના જે કાન છે એના માટે એકદમ પેઇનફુલ હતું, બહુ જ જબરજસ્ત પવનના સુસવટા આવી રહ્યા હતા. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે, CS રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. હવે અહીંયા તમને જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે ધોરણ 12ના પ્રથમ જે લેસન છે એમાંથી આપવામાં આવ્યો છે. એટલે CS રેપ એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ એવું કહે છે, નો પ્રોબ્લેમ એટલે કોઈ સમસ્યા નથી, લો વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ એક્સટેન્શન ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે મિત્રો અહીંયા તમે 11મા ધોરણમાં છો પરંતુ 12મા ધોરણમાં પ્રથમ એક લેસન આવે છે, બહુ સરસ લેસન છે અને એમાંથી આ કન્ટેન્ટ લેવામાં આવ્યું છે. એમાં એવું કહે છે કે આપણે જો પોતાના હૃદયમાં જે લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરીએ તો એનાથી પાસ્ટ હર્ટ એટલે કોઈ વ્યક્તિથી આપણને ભૂતકાળમાં હર્ટ થયું હોય તો એ ડાયરેક્ટ નીકળી જાય છે, એ લવ જે છે એ લવ એને નીકાળી દે છે. ઇટ મે રિમેઇન યોર પરમેનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ઇટ મે રિમેઇન યોર પરમેનન્ટ મેમરી, એ તમારા પરમનન્ટ મેમરીમાં રહી શકશે પેલું પાસ્ટ હર્ટ, બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તમારા જે અંદરના બીજા પ્રોગ્રામને એ નુકસાન પહોંચાડશે નહીં. એટલે કે તમને ભૂતકાળની અંદર કોઈપણ વ્યક્તિથી દુઃખ થયું હોય અને તમે પછી એ વ્યક્તિને પ્રેમથી તમે જો એની સાથે તમે પ્રેમભર્યા સંબંધ રાખો તો એવું શક્ય થઈ શકે છે કે પેલા ભૂતકાળનો જે પાસ્ટ હર્ટ છે એ તમારામાં રહી શકે પરંતુ એ બીજા અન્ય સંબંધો બગાડી શકશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે કે અંતે આખરે, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ એક્સટેન્શન. એટલે કે જે આ હાઈ એસ્ટીમ જે છે, ઊંચો જે આત્મવિશ્વાસ કહી શકાય, એનાથી જે નીચો આત્મવિશ્વાસ છે એ એને ઓવરરાઇટ કરશે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ એક્સટેન્શન એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. અને તેમ છતાં પણ તમારે શું કરવાનું છે, ગ્રજ એટલે કે જે દ્વેષ છે બીજા પ્રત્યે અને રિસેન્ટમેન્ટ એટલે કે નારાજગી છે, આ બંને પ્રોગ્રામ તમારા હૃદયમાંથી તમારા પોતાની અંદરથી તમારે દૂર કરવાના છે.
ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. હવે જો જ્યાં સુધી તમારાની અંદર ગ્રજ અને રિસેન્ટમેન્ટ હશે ત્યાં સુધી તમે કોઈ વ્યક્તિને પ્રેમભર્યો સંબંધ એની સાથે રાખી શકશો નહીં. એટલે માટે તમારે પોતાની અંદરથી જો પ્રેમ ઇન્સ્ટોલ કરવો છે તમારી પોતાની જાતમાં તો તમારે ગ્રજ અને રિસેન્ટમેન્ટ દૂર કરવું પડશે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને ટર્ન ઓફ કરી શકો છો? તો આ પેરેગ્રાફ છે. ક્વેશ્ચન છે, લવ વિલ ઓટોમેટિકલી રિમૂવ પાસ્ટ હર્ટ ફ્રોમ અવર લાઈફ. જે આ લવ છે એ ઓટોમેટિકલી જે પાસ્ટ હર્ટ છે એ આપણામાં જીવનમાંથી નીકાળી દે છે. આ સાચું છે કે ખોટું તો આપણે હમણાં જોયું એ સાચું છે. સેકન્ડ ક્વેશ્ચન છે, હાઉ વિલ લવ ઇવેન્ચ્યુઅલી વર્ક? એટલે કે જે આ લવ છે કેવી રીતે વર્ક કરે છે એ આ આન્સર અંદર બેઠો આપ્યો છે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ સેક્શન ઓફ ઇટ્સ ઓન કોલ હાઈ એસ્ટીમ ડોટ એક્સટેન્શન. એટલે કે જે હાઈ એસ્ટીમ નામનો પ્રોગ્રામ છે એ લો એસ્ટીમને ઉપર ઓવરરાઇટ કરે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ યુ આર વેલકમ. તમારો સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હર્ટ ડિરેક્ટરી. એટલે કે તમારા જે હૃદયની અંદર શું કરવાનું છે, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચેની ફાઇલ ઉપર તમારે એને ક્લિક કરવાનું છે, એને કોપી કરવાનું છે. કઈ ફાઇલ છે? માય હર્ટ ડિરેક્ટરીની અંદરથી. એમાં ફોરગીવ સેલ્ફ ડોક, સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્ડ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્ડ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ ડોટ ડોક. આટલા પ્રોગ્રામમાં શું કરવાના છે તમારે કોપી કરવાના છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ્સ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. હવે જે સિસ્ટમ શું કરશે કે જે કોન્ફ્લિક્ટિંગ એટલે કે આપણે જે ખરાબ બાબત દર્શાવતા એવા પ્રોગ્રામ જો આપણી અંદર હશે, કોઈની સાથે તકરારના, ઝઘડાના, એ બધાની ઉપર ઓવરરાઇટ કરશે અને જે નકામી ફાઇલ્સ છે, નકામા પ્રોગ્રામ છે એ આપણી અંદરથી દૂર કરશે. ઓલ્સો you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. તમારે એક સેલ્ફ ક્રિટિક નામની, સેલ્ફ ક્રિટિકનો અર્થ શું થાય છે કે જ્યારે આપણે પોતાની ટીકા કરતા હોઈએ એને સેલ્ફ ક્રિટિક કહેવાય. તો તમારે પોતાની અંદરથી તમારે એક આ દૂષણ છે કાઢવાનું છે. અહીંયા આપણે ટેકનિકલ ભાષામાં વાત કરી છે એટલે એ રીતે વાત કરી છે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બરાબર છે, દૂર કરવાનું છે. અને જે રિસાયકલ બિન છે એને એકદમ એમ્પ્ટી એટલે ખાલી કરવાનું છે. અને શ્યોર થઈ જવાનું છે કે આ ફાઇલ આખી ગતિ રહી છે ને હવે બીજી વાર આવી શકશે નહીં. ક્વેશ્ચન છે, વિચ ફાઇલ્સ ડઝ ધ કસ્ટમર કોપી ટુ હિઝ હર્ટ? કઈ ફાઇલો એને કસ્ટમરે કોપી કરી છે પોતાના હર્ટમાં? તો ફોરગીવ સેલ્ફ ડોટ ડીઓસી ડોટ સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્ડ ડોટ ટીએક્સટી એન્ડ ગુડનેસ. આ બે વાર લખ્યું છે એટલે તમે એક જ વાર લખજો, રિયલાઇઝ જે વર્ડ છે તે, એન્ડ ગુડનેસ ડોટ ડોક. આટલા પ્રોગ્રામ એમણે ફાઇલ કોપી કરવાના છે પોતાના હર્ટમાં, હૃદયમાં. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ કસ્ટમર નીડ ટુ ડુ? કસ્ટમરે શું કરવાની જરૂર છે? તો કસ્ટમર નીડ્સ ટુ ડિલીટ selfcritic ડોટ એક્સટેન્શન ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર recycle bin afterwards to make sure it is completely gone and never comes back. તો એમણે જે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ છે એ ડિલીટ કરવાની છે અને એ શ્યોર થવાનું છે કે પોતાની રિસાયકલ બિન ખાલી થઈ ગઈ છે ને હવે પછી ક્યારેય આ ફાઇલ પાછી આવી શકશે નહીં. ફિફ્થ પેરેગ્રાફ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રીવેર. તો જે પ્રેમ છે એ ફ્રીવેર છે. મીન્સ કે આપણે કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ જે મિત્રો છે, સગા સંબંધી છે, કોઈ પણ આપણી આજુબાજુ સંબંધ ધરાવતા આપણે દરેકને પ્રેમ કરી શકીએ છીએ. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ. તો એના જે અલગ અલગ પ્રકારે આપણે જે દરેકને પ્રેમ કરીએ છીએ તમારે ખાસ શું કરવાનું છે, ચોક્કસ રહેવાનું છે કે એના અલગ અલગ પ્રકારના જે મોડ્યુલ્સ છે એ તમે જેટલા લોકોને તમે મળો છો એ પ્રમાણે તમારે એમને પ્રેમ કરતું રહેવાનું છે. They will in turn share it with other people and they will return some really neat modules back to you. આ લોકો પણ તમે જેવી રીતે બીજાને અન્યને પ્રેમ કરો છો એવી રીતે એ લોકો પણ બીજાને પ્રેમ કરશે, ચાહશે અને અંતે
એકબીજા પ્રત્યે સદભાવપૂર્ણ સ્વભાવ બનશે અને તમારી પાસે રિટર્નની અંદર શું આવશે? નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. એક સમય એવો આવશે કે આપણે ખૂબ સારા આપણને પ્રતિભાવ મળશે અને સ્વભાવ પણ આપણને સારો મળી શકશે. કસ્ટમર સેસ આઈ વિલ, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી હેલ્પ માટે આભાર. ક્વેશ્ચન છે હાઉ ઇઝ લવ? લવ કેવો છે? તો લવ ઇઝ ફ્રીવેર, અંદર આપ્યું છે ફર્સ્ટ લાઇનમાં. સેકન્ડ ક્વેશ્ચન છે વાય શુડ ધ કસ્ટમર્સ શેર ધ લવ વિથ અધર પીપલ? તો જે ગ્રાહક છે એને શા માટે જે પ્રેમ છે અન્ય લોકો સાથે શેર કરવો જોઈએ, વહેંચવો જોઈએ? તો કસ્ટમર શુડ શેર ધ લવ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ ધેમ. કારણ કે એ જેવું કસ્ટમર છે બીજાને પ્રેમ કરશે, અંદર ચાલશે, તો એની સાથે કેવી એકદમ શુદ્ધ જે બીજી ફાઇલ્સ છે એનો અર્થ કે બીજા સારા સંબંધો એને મળી શકશે. સેક્શન સી છે રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. હવે અહીંયા આપણને પોએમની અંદરથી ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. જે ફર્સ્ટ પોએમ છે જોઈએ આપણે, એના સીધા ક્વેશ્ચન આન્સર જોઈએ છે. પોએમનો તમે અભ્યાસ કર્યો હશે. ફ્રોમ વેર ધ મશીન્સ ટેકન, એટલે મશીન જે છે ક્યાંથી લેવામાં આવ્યા છે અથવા બનાવવામાં આવ્યા છે? તો મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર બેડ એન્ડ ધ માઇન. જે ભઠ્ઠી છે અને માઇન એટલે કે ખાણ છે ત્યાંથી એમને બનાવવામાં આવ્યા છે. સેકન્ડ ક્વેશ્ચન હાઉ વર ધ મશીન્સ મેડ? જે મશીન છે એ કેવી રીતે બનાવવામાં આવ્યા છે? સો મશીન્સ વર મેલ્ટેડ, એમને પીગળાવવામાં આવ્યા છે ઇન ધ ફર્નેસ એટલે ભઠ્ઠીમાં, એન્ડ ધ પીટ જે મોટો ખાડો છે ત્યાં. ધી વર કાસ્ટ એન્ડ રોટ, એમને કાપવામાં આવ્યા છે, આકાર આપવામાં આવ્યો છે. એન્ડ હેમર ટુ ડિઝાઇન, અને હથોડી મારીને એની ડિઝાઇન એક આકાર આપવામાં આવ્યો છે. ધે વર કટ એન્ડ ફાઇલ, તેમને કાપવામાં આવ્યો છે અને ફાઇલ ઘસવામાં આવ્યો છે. એન્ડ ટૂલ એન્ડ ગોઝ ટુ ફિટ, અને એમનું યોગ્ય માપ લઈ અને એમને ફિટ કરવામાં આવ્યા છે. તો આ પ્રથમ સ્ટાન્ઝાનું ક્વેશ્ચન આન્સર હતા. સેકન્ડ વોટ ડુ ધ મશીન આસ્ક ફોર? મશીન માત્ર શું માગે છે? આસ્ક ફોર એટલે માગવું. તો ધ મશીન્સ આસ્ક ફોર સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ મશીન છે એ કાં તો પાણી, કાં તો કોલસો અથવા તો ઓઇલ એટલે કે ઇલેક્ટ્રિસિટી જે કહી શકાય. અત્યારે ઇલેક્ટ્રિસિટી ચાલે છે, પરંતુ જ્યારે શરૂઆતમાં આનાથી ચાલતા હતા તો એ આટલાથી ચાલી શકે છે. એટલે એમને માત્ર શેની જરૂર છે? કેટલુંક પાણી, કોલસો અને ઓઇલ, આટલી જરૂર છે. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ વિલ ધ મશીન સર્વ અસ? જે મશીન છે આપણી કેવી રીતે સેવા કરી શકે છે? સો ધ મશીન્સ સર્વ અસ 4 and 20 hours a day. તો મશીન છે એ આપણને 24 કલાક મદદ કરી શકે છે. થર્ડ સ્ટાન્ઝા છે વોટ કેન ધ મશીન્સ ડુ? મશીન શું કરી શકે છે? ધ મશીન કેન પુલ, હોલ, પુશ, લિફ્ટ, ડ્રાઈવ, પ્રિન્ટ, પ્લાવ, વીવ, હીટ એન્ડ લાઇટ, રન, રેસ, સ્વિમ, ફ્લાય, ડાઈવ, સી એન્ડ હિયર, કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. તો આ બધી જ એક્ટિવિટીઝ એ કરી શકે છે. ત્યાર પછી મેક ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન સ્ટેન્ઝા. લાઇટ રાઇટ, હોલ પ્લો, ડ્રાઈવ ડાઈવ. ઓકે, તો આ રાઇમિંગ વર્ડ્સની પેર થઈ શકે છે. ફોર્થ સ્ટાન્ઝા છે વોટ ડુ ધ મશીન્સ સે અબાઉટ ધેર ક્રિએશન? મશીન છે પોતાના ક્રિએશન વિશે, એમની સર્જન જે છે એના વિશે શું કહે છે? મશીન સે અબાઉટ ધેર ક્રિએશન ધેટ ધે આર નથિંગ બટ ચિલ્ડ્રન ઓફ હ્યુમન બ્રેઇન. એટલે કે ભલે એમને ગમે તેટલા તાકાતવર બનાવવામાં આવ્યા, પરંતુ અમે એ માણસના મગજના જે બ્રેઇન છે એના અમે બાળકો છે, એટલે માણસ દ્વારા અમને બનાવવામાં આવ્યા છે, એટલે અમે માણસથી મોટા થઈ શકીએ નહીં. બીજું વેન વિલ ધ સ્ટાર્સ શાઇન અગેન? બીજી વાર ક્યારે પેલા જે સ્ટાર છે એ ઉગશે? સો વેન ધ સ્મોક વિલ વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય થવું. તો જ્યારે જે પેલા ધુમાડો છે એ ધુમાડો અદૃશ્ય થશે, ધ સ્ટાર વિલ શાઇન અગેન. ક્યારે? પેલા જે સ્ટાર છે એ સ્ટાર્સ દેખાશે. ત્યાર પછી છે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણને ન્યૂઝ ક્લિપ આપી છે, આપણે જોઈએ 3D પ્રિન્ટિંગ સ્ટાર્ટ અપ્સ યેટ ટુ ગેટ ધેર મિક્સ રાઇટ. આ ટાઇટલ છે, આપણે અભ્યાસ કરીએ એનો શું કહેવા માગે છે. ઓન ફ્રાઇડે a family in France became the first in the world to move into 3D printed house which took all of 54 hours to print and cost about 20% less than an identical construction using more traditional solution. તો કે ભાઈ શુક્રવારના દિવસે ફ્રાન્સનું એક એવું કુટુંબ છે એ વિશ્વમાં પહેલું એવું બન્યું કે જેણે પોતાનું જે ઘર છે એ 3D પ્રિન્ટેડ કર્યું,
બરાબર છે, જેમાં કુલ 54 કલાકનો સમય લાગ્યો પ્રિન્ટિંગ જે થવાની અંદર, અને એમાં લગભગ 20% જેટલો ઓછો જે કન્સ્ટ્રક્શનનું જે કહી શકાય પછી ઓછો વપરાશ થયો. બિલ્ડર્સ સે ઇટ વિલ બીકમ ઇવન ફાસ્ટર એન્ડ ચીપર ટુ પ્રિન્ટ હોમ્સ ઇન ધ યર્સ ટુ કમ એન્ડ ધ ટેકનોલોજી વિલ ડિસ્ટર્બ ધ ઇન્ડસ્ટ્રી. એટલે જે બિલ્ડર્સ અલગ અલગ છે એવું કહેવાય છે કે હજુ આનાથી પણ વધારે ફાસ્ટ કામ થઈ શકશે અને ઘરે થઈ શકશે, સસ્તું થઈ શકશે, બરાબર છે, યર્સ ટુ કમ, જેટલા જ્યારે સમય આવશે ત્યારે. એન્ડ ધ ટેકનોલોજી વિલ ડિસ્ટર્બ ધ ઇન્ડસ્ટ્રી, અને જે ટેકનોલોજી છે એ ડિસ્ટર્બ કરશે ઇન્ડસ્ટ્રીને. લાસ્ટ ઓક્ટોબર નેધરલેન્ડ ઓપન ધ ફર્સ્ટ 3D પ્રિન્ટેડ કોન્ક્રીટ બ્રિજ ફોર cyclists which took 3 months to create. Houses, furniture, toys, shoes, clothing, medical implants and even tissues and food are being 3D printed. તો નેધરલેન્ડની અંદર ગયા લાસ્ટ ઓક્ટોબરની અંદર શું કર્યું હતું એમણે 3D પ્રિન્ટેડ જે કોન્ક્રીટ બ્રિજ છે ઓપન કર્યો હતો, જે સાયકલ સવારો છે એમના માટે, જેની અંદર વિચ ટુ 3 months ટુ ક્રિએટ, જેમાં 3 મહિના લાગ્યા હતા. જે હાઉસ છે, ફર્નિચર, ટોય, શૂઝ, ક્લોથિંગ, મેડિકલ, આ બધી વસ્તુ બનાવવા માટે. એન્ડ ઇવન ટિશ્યુઝ એન્ડ ફૂડ આર બિંગ 3D પ્રિન્ટેડ, અને જે ટિશ્યુઝ છે અને ફૂડ હતું ખાવાનું એ પણ 3D પ્રિન્ટેડ હતું. નોટ યેટ ઓન માસ સ્કેલ બટ એક્સપેરિમેન્ટ્સ આર ઓન. બહુ મોટા સ્કેલ ઉપર, પાયા પર નહીં, પરંતુ હજુ એક્સપેરિમેન્ટ, પ્રયોગના ધોરણે તો આ ચાલે જ છે. એન્ડ સ્પેસ સાઉન્ડ એનર્મસલી પ્રોમિસિંગ ઇન ઇન્ડિયા, પ્રોગ્રેસ હેઝ બીન સ્લોઅર. આ જે અભિપ્રવૃત્તિ છે ભારતની અંદર અને પ્રગતિને લગતી એ હજુ ઘણી જ ઓછી ચાલે છે. ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ વિચ મીન્સ ફંડિંગ ઇઝ હાર્ડ ટુ કમ બાય. શું કહે છે? ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ, હજુ ઉપયોગી થઈ રહ્યો છે ટેકનોલોજીનો, લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટના માટે આ જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. વિચ મીન્સ ફંડિંગ ઇઝ હાર્ડ ટુ કમ બાય, એટલે જેનો અર્થ એવો થાય જે ફંડિંગ છે જેને લગતું આ કામ 3D પ્રિન્ટિંગને લગતું એ હજુ એટલું બધું ખાસ કંઈ ઉકાળી શક્યું નથી. અબાઉટ 70% ઓફ ધ ડિમાન્ડ ઇન ઇન્ડિયા ફોર પ્રિન્ટર્સ કમ્સ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ કમ્પેર ટુ 50% ગ્લોબલી, સેઝ ગોપાલ કૃષ્ણા, કો ફાઉન્ડર ઓફ 3D પ્રિન્ટિંગ વેન્ચર ગ્લોબલ 3D. તો જે ગોપાલ કૃષ્ણા છે, કો ફાઉન્ડર, સહસ્થાપક છે 3D પ્રિન્ટિંગ વેન્ચર ગ્લોબલ 3Dના, એ શું કહે છે કે ભાઈ 70% જેટલું જે ડિમાન્ડ છે ભારતની અંદર શેના માટેની? ફોર પ્રિન્ટર્સ કમ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે, સંસ્થાઓ છે, એમાંથી આવે એના માટે. કમ્પેર ટુ 50% ગ્લોબલી, જે ગ્લોબલી એટલે વૈશ્વિક રીતે એને 50%ના સંદર્ભમાં કમ્પેર કરી શકાય, આવું ગોપાલ કૃષ્ણાએ જણાવ્યું. ક્વેશ્ચન છે, હાઉ ઇઝ 3D પ્રિન્ટિંગ હાઉસ ચીપર? જો 3D પ્રિન્ટિંગ જે હાઉસ છે કેવી રીતે ચીપર છે, સસ્તા છે? તો 3D પ્રિન્ટેડ હાઉસ વિચ ટુક ઓલ 54 hours ટુ પ્રિન્ટ એન્ડ કોસ્ટ અબાઉટ 20% લેસ દેન એન આઇડેન્ટિકલ કન્સ્ટ્રક્શન યુઝિંગ મોર ટ્રેડિશનલ સોલ્યુશન. જે પરંપરાગત રીતે જે ખર્ચો થાય છે એના કરતાં 3D પ્રિન્ટિંગની અંદર જે હાઉસ છે એ 20% જેટલો ઓછો ખર્ચ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડુ બિલ્ડર્સ બિલીવ અબાઉટ 3D ટેકનોલોજી? તો બિલ્ડર્સ સે ઇટ વિલ બીકમ ઇવન ફાસ્ટર એન્ડ ચીપર ટુ પ્રિન્ટ હોમ્સ ઇન ધ યર્સ ટુ કમ એન્ડ ધ ટેકનોલોજી વિલ ડિસ્ટર્બ ધ ઇન્ડસ્ટ્રી. એટલે આવનારા સમયની અંદર જે આ 3D જે ટેકનોલોજી છે, બરાબર, એ જે આ હોમ્સ છે એને શું કરશે? જે પ્રિન્ટ કરવાની અંદર ખૂબ જ ચીપર, સસ્તા થઈ જશે, અને જે આ ટેકનોલોજી છે વિલ ડિસ્ટર્બ ધ ઇન્ડસ્ટ્રી, એ જે ઇન્ડસ્ટ્રી છે એને ડિસ્ટર્બ કરશે. થર્ડ ક્વેશ્ચન છે, ઇન ઇન્ડિયા ધ ટેકનોલોજી ઇઝ સ્ટીલ યુઝડ લાર્જલી ફોર સ્કૂલ પ્રોજેક્ટ. વાય? ભારતની અંદર શા માટે જે આ પ્રોજેક્ટ છે એ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે, શા માટે? સો અબાઉટ 70% ઓફ ધ ડિમાન્ડ ઇન ઇન્ડિયા ફોર પ્રિન્ટર્સ કમ્સ ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કમ્પેર ટુ 50% ગ્લોબલી, સેઝ ગોપાલ કૃષ્ણા, કો ફાઉન્ડર ઓફ ધ 3D પ્રિન્ટિંગ વેન્ચર ગ્લોબલ 3D. તો જે કો ફાઉન્ડર છે, સહસ્થાપક છે 3D પ્રિન્ટિંગ વેન્ચર ગ્લોબલ 3Dના, એમણે જે કમ્પેરિઝન કરી છે તો 70% જે ભારતની અંદર જે ડિમાન્ડ છે, બરાબર, એ માત્ર ને માત્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનથી પૂરી થાય છે. ત્યાર પછી છે એક બીજો આર્ટિકલ,
અમદાવાદનો છે. અમદાવાદ ડિવિઝન હેઝ બીન રેન્ક્ડ એઝ ધ સેકન્ડ બેસ્ટ રેલવે ડિવિઝન ઇન ધ કન્ટ્રી બિહાઇન્ડ વડોદરા એન્ડ રાજકોટ ડિવિઝન. તો જે અલગ અલગ ડિવિઝન હોય છે એની અંદર રાજકોટ અને વડોદરાના ડિવિઝનને પાછળ રાખીને જે અમદાવાદનું ડિવિઝન છે એકદમ ફર્સ્ટ નંબર પર રેલવેની અંદર આવ્યું છે. હેઝ બીન રેન્ક એઝ ધ સેકન્ડ બેસ્ટ, બરાબર છે, સેકન્ડ બેસ્ટ થાય છે અહીંયા. ધ ટુ ડિવિઝન્સ હેવ બીન રેન્ક ધ બેસ્ટ ડિવિઝન ઇન ધ કન્ટ્રી. અને બીજા જે ડિવિઝન્સ છે એમને બેસ્ટ ડિવિઝન, દેશની અંદર બેસ્ટ ડિવિઝન જે છે એનો રેન્ક આપવામાં આવ્યો. In all, the Ministry of Railway had carried out a survey of over 400 rail stations across the country. તો જે મિનિસ્ટ્રી છે એ મિનિસ્ટ્રી એક સર્વે કરાવ્યો છે 400 જે રેલ સ્ટેશન છે આ દેશમાં આવેલા 400 રેલ સ્ટેશન છે સિલેક્ટ કરીને એમણે અભ્યાસ કરાવડાયો. વિચ ઇન્ક્લુડેડ 15 સ્ટેશન્સ ફ્રોમ ગુજરાત. જેમાં ગુજરાતના કેટલા હતા? 15 સ્ટેશન હતા. ઇન ધ સ્ટેટ ધ રેલવેઝ had selected 2 station from રાજકોટ ડિવિઝન. તો રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં ધ રેલવેઝ હેડ સિલેક્ટેડ 2 સ્ટેશન ફ્રોમ રાજકોટ ડિવિઝન. તો રાજકોટ ડિવિઝનમાંથી 2 સ્ટેશન પસંદ કરવામાં આવ્યા હતા. 2 ફ્રોમ ભાવનગર ડિવિઝન, 2 ભાવનગરમાંથી, 6 ફ્રોમ અમદાવાદ, અમદાવાદમાંથી 6 ડિવિઝન, એન્ડ 5 ફ્રોમ વડોદરા, અને વડોદરામાંથી જે વડોદરા ડિવિઝન છે એમાંથી 5 પસંદ કરવામાં આવ્યા હતા. ઓફ ધીસ 15 સ્ટેશન, 5 નેમલી ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ એન્ડ અંકલેશ્વર આર મૂવિંગ ધ ટોપ 10 ક્લીન સ્ટેશન્સ. અને એની અંદર જે અહીંયા નામ આપવામાં આવ્યા છે એ નામ આપવાના જે સિટીઝ છે એ ટોપ 10 ક્લીન સ્ટેશન્સની અંદર એમનો સમાવેશ થાય છે. બેરિંગ અહમદાબાદ કાલુપુર રેલવે સ્ટેશન, એટલે જે અમદાવાદનું કાલુ રેલવે સ્ટેશન છે એને બાદ કરીએ તો ઇટ રિમેનિંગ 14 સ્ટેશન્સ આર ઇન ધ ટોપ 100 ઇન ધ કન્ટ્રી. તો માત્ર આ એક જ કાલુપુરને બાદ કરીએ તો ગુજરાતની અંદરથી 15 સ્ટેશન લીધા હતા, એમાંથી કાલુપુરને તમે બાદ કરો તો જે 100 જે સ્ટેશન છે એમાંથી 14 તો ગુજરાતના છે. ચલો, વિચ રેલ સ્ટેશન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ટોપ 100 ઇન ધ કન્ટ્રી. તો કયા સ્ટેશનનો સમાવેશ નહીં થવા? હમણાં આપણે જોયું કાલુપુર. ઓકે, સો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઇઝ નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ટોપ 100 ઇન ધ કન્ટ્રી. સેકન્ડ ક્વેશ્ચન છે, who had carried out a survey over rail station. તો જે રેલવે સ્ટેશન છે એનો જે સર્વે છે કોણે કરાવ્યો હતો? તો આપણે ખબર છે કે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ હેડ કેરીડ આઉટ ધ સર્વે ઓફ ઓવર 400 રેલ સ્ટેશન અક્રોસ ધ કન્ટ્રી. એમણે જે દેશની અંદર કુલ 400 રેલ સ્ટેશન છે એનો એમણે અભ્યાસ કરાવ્યો હતો. કોણે? મિનિસ્ટ્રી ઓફ રેલવે. થર્ડ છે, વિચ સ્ટેશન્સ આર અમોંગ ધ ટોપ 10 ક્લીન સ્ટેશન્સ. તો કયા સ્ટેશન છે? તો ગાંધીધામ, જામનગર, સુરત, રાજકોટ એન્ડ અંકલેશ્વર આર અમોંગ ધ ટોપ 10 ક્લીન સ્ટેશન્સ. તો કુલ જે 10 છે, 10 સ્ટેશન્સ એની અંદર કોનો સમાવેશ થાય છે? ક્લીન સ્ટેશન્સમાં ગાંધીનગર, જામનગર, સુરત, રાજકોટ અને અંકલેશ્વરનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે 21 જૂન સેલિબ્રેશન ઓફ ધ વર્લ્ડ યોગા ડે. વર્લ્ડ યોગા ડે ઉપર એક ન્યૂઝ ક્લિપિંગ છે, વાંચીએ આપણે. June 21, 2017, yoga is the most important for everyone's life as it helps in balancing the relationship between the mind and body. તો કે જે 21મી જૂને 2017 એ સૌથી દરેકના જીવનમાં એક મહત્ત્વનો દિવસ હતો, જે ખાસ કરીને આ યોગા ડે છે એ માઇન્ડ અને બોડી આ બંનેની વચ્ચે એક સંતુલન સ્થાપવાનું કામ કરે છે, એને મદદ કરે છે. It is type of exercise which helps in learning physical and mental discipline through regular practice. જો તમે એની રેગ્યુલર પ્રેક્ટિસ કરો યોગાની તો શું થઈ શકે છે? which helps in learning physical and mental discipline. તો એનાથી ફિઝિકલ અને મેન્ટલ ડિસિપ્લિન શીખી શકાય છે. It was originated in India long years ago in ancient time. તો એન્શિયન્ટ એટલે કે ભૂતકાળના સમયની અંદર, જે પ્રાચીન સમયની અંદર એની જે શરૂઆત છે યોગાની એ ભારતની અંદર ભારતની અંદર શરૂ થઈ હતી. વેરિયસ ટાઈપ્સ ઓફ યોગા આર લાઇક રાજયોગા, ભક્તિ યોગા એન્ડ હાથ યોગા. અલગ અલગ પ્રકારના યોગા છે, એમાં રાજયોગા, ભક્તિ યોગા અને જે હાથ યોગા છે એ કહી શકાય. વર્લ્ડ લેવલ
event is celebrated every year called International Yoga Day in order to increase the awareness of yoga benefits among people all over the world. તો આખા વિશ્વની અંદર જે ઇન્ટરનેશનલ યોગા ડે ઉજવાય છે, બરાબર છે, શેના માટે? ટુ ઇન્ક્રીઝ ધ અવેરનેસ ઓફ ધ યોગા, કે જે યોગા છે એના જે બેનિફિટ્સ છે, લાભ છે લોકોમાં, એનાથી લોકો જાગૃત થાય, આખા વિશ્વના લોકો, એના માટે આ જે યોગા ડે છે એ ઉજવવામાં આવે છે. International Yoga Day or World Yoga Day has been declared by the United Nations General Assembly to get celebrated on 21st of June. તો અહીંયા આ દિવસની શરૂઆત જે છે કોણે કરી હતી, કોણે ડિક્લેર કર્યું હતું? તો કે ભાઈ ઇન્ટરનેશનલ યોગા ડે ઓર વર્લ્ડ યોગા ડે બંનેને કહેવાય છે. એની જે શરૂઆત છે, ડિક્લેર છે, એ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, યુએન જેને કહી શકાય સંયુક્ત રાષ્ટ્ર, એના દ્વારા જાહેર કરવામાં આવી હતી. ક્યારે એ સેલિબ્રેટ થાય? તો 21 જૂન. ક્વેશ્ચન છે, વેર વોઝ યોગા ઓરિજિનેટેડ? યોગાની ઉત્પત્તિ ક્યાં થઈ હતી? તો યોગા વોઝ ઓરિજિનેટેડ ઇન ધ ઇન્ડિયા લોંગ યર્સ અગો ઇન એન્શન્ટ ટાઈમ. પ્રાચીન સમયમાં જે યોગા છે ભારતની અંદર શરૂ થયા હતા. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ડુ વી સેલિબ્રેટ વર્લ્ડ યોગા ડે? ક્યારે આપણે ઉજવીએ છીએ? તો વી સેલિબ્રેટ વર્લ્ડ યોગા ડે ઓન 21st જૂન. આ તમારે આન્સર લખવાનો છે, JUNE, બરાબર છે. અહીંયા અંદર પણ આન્સર આપ્યો હશે. તો વી સેલિબ્રેટ યોગા ડે ઓન 21st ઓફ જૂન. તો આન્સર છે 21st ઓફ જૂન. અહીંયા ભૂલથી 2 વાર યોગા ડે લખાયું છે, પરંતુ 2 યોગા ડે નહીં આવે. અહીંયા આવશે વી સેલિબ્રેટ વર્લ્ડ યોગા ડે ઓન 21st ઓફ જૂન. ઓકે. ત્યાર પછી ક્વેશ્ચન છે, હુ હેઝ ડિક્લેર્ડ ધ ઇન્ટરનેશનલ યોગા ડે? તો ઇન્ટરનેશનલ યોગા ડે કોણે ડિક્લેર કર્યું હતું? તો આપણે જાણીએ છીએ કે યુનાઇટેડ નેશને. તો ઇન્ટરનેશનલ યોગા ડે ઓર વર્લ્ડ યોગા ડે હેઝ બીન ડિક્લેર્ડ બાય ધ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી. તો જે સંયુક્ત રાષ્ટ્ર છે, યુનાઇટેડ નેશન છે, એની સંયુક્ત એસેમ્બલી દ્વારા આ ડિક્લેર કરવામાં આવ્યું હતું. સેક્શન ડી છે, રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હવે તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની છે. મિત્રો, કાંત એકેડમીની અંદર એક વિડીયો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો મૂકેલો છે, બહુ સરસ છે. ધોરણ 9, 8, 9, 10માં જે બેઝિક છે એ બેઝિકથી લઈ એકદમ પાયામાંથી લઈ અને આ વિડીયો બનાવવામાં આવ્યો છે. તમે ખાસ આ વિડીયો જોશો તો તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખૂબ જ અસરકારક રીતે આવડશે. તો અહીંયા હું સીધા આન્સર જે છે એ આપણે લઈએ છીએ. જોઈ લે ક્વેશ્ચન, વોટ ડીડ યુ સી એટ ધ ટોપ ઓફ માઉન્ટેન સેડ નીલમ? નીલમ એવું કહે છે કે માઉન્ટેન એકદમ ટોપ પર તે શું જોયું? તમે શું જોયું? અલીભાઈ જવાબ આપે છે બ્યુટીફુલ કબ્સ. જે પેલા 2 કબ્સ નાના બચ્ચા હતા, બરાબર છે, એ એમણે જોયા. હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, બરાબર, તે કેટલું સુંદર હતું. ડુ યુ વિશ ટુ કમ વિથ મી વેન આઈ ગો? જ્યારે હું જોઉં ત્યારે તારે મારી જોડે તું આવવાની ઈચ્છા રાખીશ. તો આનું જે ઇનડાયરેક્ટ છે એ થશે, નીલમ આસ્ક અલીભાઈ what he had seen at the top of the mountain. Alibai replied that he had seen beautiful cubs. Neelam exclaimed with praise and told that it was very wonderful. Alibai asked Neelam if she visited to go with him when he went. Second conversation જોઈએ. ટીચર સેઝ why are you not reading? તું શા માટે વાંચી રહ્યો નથી? તો સ્ટુડન્ટ કહેશે I don't have a book. મારી પાસે પુસ્તક નથી. ટીચર સેઝ where is it? પુસ્તક ક્યાં છે? સ્ટુડન્ટ સેઝ I forget to bring it. હું તે લાવવાનું ભૂલી ગયો. બ્રિંગ એટલે લાવવું, ફોરગેટ એટલે ભૂલી જવું. હું તે લાવવાનું ભૂલી ગયો છું. આન્સર થશે, ટીચર આસ્ક સ્ટુડન્ટ why he was not reading. Student replied in negative and told that he didn't have a book. Teacher asked student where it was. Student replied the teacher that he had forgotten to bring it. Third conversation છે, તુષાર says are you free today? આજે તો ફ્રી છું. રિયા says no, I have some important work today. મારે આજે કેટલું અગત્યનું કામ છે. તુષાર says I want your help. મારે તારી મદદની જરૂર છે. રિયા says please tell me. મહેરબાની કરીને તું મને કહે. તો એનો આન્સર થશે, તુષાર આસ્ક રિયા ઇફ સી વોઝ ફ્રી ધેટ ડે.
Ria replied in negative and told that she had some important work that day. Tushar told Ria that he wanted her help. Ria requested Tushar to tell her. Okay, તો આન્સર થશે. ફોર્થ છે વોટ અ નાઇસ પિક્ચર ઇટ ઇઝ સેડ વિનય, એટલે કે કેટલું અદ્ભુત સુંદર પિક્ચર છે. માય સિસ્ટર હેઝ મેડ ઇટ સેડ વિનય, વિનય કહ્યું કે મારી બહેને બનાવ્યું છે. યોર સિસ્ટર ઇઝ અ ગ્રેટ પેન્ટર, તારી સિસ્ટર બહુ જ મહાન પેન્ટર છે. થેન્ક યુ વેરી મચ, તારો ખૂબ ખૂબ આભાર. તો અહીંયા થશે વિનય એક્સક્લેમ વિથ પ્રેઇઝ એન્ડ ટોલ્ડ ધેટ ઇટ વોઝ અ વેરી નાઇસ પિક્ચર. વિનય ટોલ્ડ વિનય ધેટ સોરી અહીંયા થશે વિજય, વિજય થઈ જશે. વિન્ની છે, અહીંયા વિન્ની છે. વિન્ની ટોલ્ડ સોરી વિનય ટોલ્ડ વિન્ની, રાઈટ છે. વિનય ટોલ્ડ વિન્ની ધેટ હિઝ સિસ્ટર હેડ મેડ ઇટ. વિન્ની કોમ્પ્લિમેન્ટેડ વિનય ધેટ હિઝ સિસ્ટર વોઝ અ ગ્રેટ પેન્ટર. વિનય થેન્ક વિની. છઠ્ઠા નંબરનું કોન્વર્ઝેશન છે, સોરી ફિફ્થનું. વાય આર યુ ક્રાઇંગ સેડ સુધા, તું શા માટે રડી રહી છું? સુધાએ એવું પૂછ્યું. આઈ હેવ લોસ્ટ માય ન્યૂ બુક ટુડે સેડ સિયા. સિયાનો જવાબ આપે છે કે આજે મારી નોટબુક ખોવાઈ ગઈ છે. ડોન્ટ ક્રાય, રડીશ નહીં. ઇટ મે બી ઇન યોર બેગ, એ તારા બેગમાં જશે. આઈ વિલ ટ્રાય ટુ ફાઇન્ડ ઇટ, હું એને શોધવાનો પ્રયત્ન કરીશ. આન્સર થશે સુધા આસ્ક સિયા વાય સી વોઝ ક્રાઇંગ. Sia replied Sudha that she had lost her new book that day. Sudha consoled એટલે કે દિલાસો આપો. Sudha consoled Ria not to cry and added that it might be in her bag and added that she would try to find it. તો આ રીતે એનું કન્વર્ઝેશન છે, એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થશે. મિહિર સેઝ ઇઝ ધ ટીચર પ્રેઝન્ટ ટુડે, શું આજે શિક્ષક આવ્યા છે? તાહિર સેઝ નો સી ઇઝ ઓન લીવ ટુડે, ના તેણી આજે રજા પર છે, શિક્ષક આજે રજા પર છે. મિહિર સેઝ હુ વિલ ટીચ અસ મેથ્સ ટુડે, આજે આપણને જે મેથ્સ છે એ કોણ ભણાવશે? મિહિર સેઝ મિસ્ટર શાહ વિલ ટીચ અસ ટુડે, મિસ્ટર શાહ છે આપણને આજે ભણાવશે. આન્સર એનો થશે મિહિર આસ્ક તાહિર ઇફ ધ ટીચર વોઝ પ્રેઝન્ટ ધેટ ડે. તાહિર રિપ્લાઇડ ઇન નેગેટિવ એન્ડ ટોલ્ડ ધેટ she was on leave that day. Mihir asked Tahir who would teach them maths that day. Tahir told Mihir that Mr. Shah would teach them that day. તો આ રીતે એનું ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર થશે. તો અહીંયા સુધી આપણે ડી સુધી તમામ પ્રશ્નોનું ડિસ્કશન જોયું. હવે આપણે સેક્શન ઈ છે. સેક્શન ઈમાં તમને એક ડેટા આપવામાં આવશે, એક માહિતી આપવામાં આવશે, અને માહિતીનો ઉપયોગ કરીને તમારે છે જે લખવાનું છે. જોઈએ આપણે શું એ કે છે, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ ટુ ડિસ્ક્રાઇબ ઇટ. તમારે 80 શબ્દોમાં આ જે શું કહેવા માગ્યા છે એ તમારે 80 શબ્દોમાં લખવાનું છે. હું અહીંયા કેટલીક લાઇન્સ બોલું છું એ તમે નોંધ કરી લેજો. ટીચિંગ સ્ટાફ ઓફ VM ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ટોટલ સ્ટાફ 300. તો અહીંયા આપણને ખબર પડે છે કે આ ભાઈ માહિતી શેના વિશે છે? તો ટીચિંગ સ્ટાફ છે VM ખત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે એનો, એમાં ટોટલ સ્ટાફ કેટલો છે? 300. અહીંયા અલગ અલગ જો કોલમ આપવામાં આવ્યો છે, એમાં સેક્સ એટલે કે મેલ ને ફિમેલ છે. ક્વોલિફિકેશન એમાં PG એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન, પછી MPhil છે, PhD થયેલા છે. એપોઇન્ટમેન્ટની અંદર ટેમ્પરરી છે, પરમેનન્ટ છે. પછી એજની અંદર 25 થી 30ના લોકો છે, 31 થી 45 અને અબોવ 45ના છે. તો આપણે કેવી રીતે વાક્ય બનાવી શકીએ? The following data is about teaching staff of VM Khatri Arts and Commerce College. આ ફર્સ્ટ સેન્ટેન્સ થશે. સેકન્ડ, there are total 300 person in staff, એટલે કે સ્ટાફમાં કુલ 300 જણ લોકો છે. In this column there are mainly 4 columns. આ કહી શકાય મેઇનલી 4 columns છે. they are sex, qualification, appointment and age group. ઓકે, આ સેકન્ડ લખી શકાય. ત્રીજામાં there are total 240 males and 52 females. આ રીતે લખી શકાય. if we see qualification,
there are 275 persons are post graduated. There are 15 persons are MPhil, they have done MPhil. 10 ટીચર્સ કહી શકીએ, સ્ટાફ છે એટલે મે બી. દેન ટીચર્સ ફોર ધ પ્રોફેસર્સ આર હેવ ડન PhD. અપોઇન્ટમેન્ટમાં આપણે વાત કરીએ તો there are two types of appointment, first temporary and permanent. There are 62 temporary candidates are there or teachers are there. There are 238 permanent teachers are there. Okay, according to age and group, there are total 73 persons who are whose age between 25 to 30 years. There are 150 people whose age between 31 to 45 years, and there are 77 people whose age are above 45. ઓકે, તો તમે આ પ્રકારના જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમે બનાવી શકો છો. બીજો અહીંયા એક ડેટા આપ્યો છે કે ઓબ્ઝર્વ ધ ગ્રાફ એન્ડ રાઇટ ઇન અબાઉટ 18 વર્ડ્સ અબાઉટ ઇટ. તો અહીંયા તમે જુઓ, આ બાજુ જે છે અહીંયા ઓવર છે અને ઉપર છે રન છે. તો અહીંયા જોઈ શકાય કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા જે છે, અહીંયા ઉપર જે આ લાઇન છે પહેલી આ બાજુની એ ઓસ્ટ્રેલિયાની છે, નીચેની લાઇન છે ડાર્ક વધારે એ ઇન્ડિયાની છે. હવે આપણે કમ્પેર કરીને અલગ અલગ પ્રકારના વાક્યો બનાવી શકીએ છીએ. ફર્સ્ટ સેન્ટેન્સ આ રીતે થઈ શકે, ધ ફોલોવિંગ ડેટા ઇઝ અબાઉટ ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયાઝ graph report of match. Okay, we can see in the graph that પછી તમારે બંને કમ્પેર કરવાનું છે કે જે ઇન્ડિયા છે એ ઇન્ડિયા લોસ્ટ હિઝ ફર્સ્ટ વિકેટ, જો અહીંયાની ફર્સ્ટ વિકેટ થાય છે, લોસ્ટ હિઝ ફર્સ્ટ વિકેટ એટ 100 રન્સ. જ્યારે 100 રન થયા ત્યારે એને ફર્સ્ટ વિકેટ ગુમાવી. વેર ઓસ્ટ્રેલિયા lost his first wicket around 50 runs. આ રીતે તમે અલગ અલગ પ્રકારના વાક્યો બનાવી શકો છો. અહીં તમારે શું કમ્પેર કરવાનું છે, જે વિકેટ ક્યારે ગઈ એ કમ્પેર કરવાનું છે. આ જે ઓવર છે, કેટલી ઓવરમાં કેટલા રન થયા એ તમે કરી શકો છો. ઓકે, આ રીતે તમારે ડેટા લખવાનો છે. અહીંયા ત્યાર પછી આપ્યું છે સ્ટડી ધ ડેટા એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ. અહીંયા ક્રિકેટરના નામ આપ્યા છે, તેઓ કેટલી મેચ રમે એ આપ્યું છે, રન સ્કોર કેટલા અમને સ્કોર થયો, અને સેન્ચુરીઝ મેળ કેટલી સેન્ચુરીઝ કરી એ પણ અહીંયા આપવામાં આવ્યું છે. ત્યાર પછી છે સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ ઇન અબાઉટ 80 વર્ડ્સ અબાઉટ ધ થોમસ એડિસન. અહીંયા જુઓ, થોમસ જે એડિસન છે એનું ચાઇલ્ડહુડ સ્ટ્રગલ, મેઇન ઇન્વેન્શન અને કન્ક્લુઝન, આ બધી વાત અહીંયા આપી છે. એ તમારે ઉપયોગ કરી બધા પોઈન્ટ અને તમારે ડેટા લખવાના છે. ત્યાર પછી છે સ્ટડી ધ ફોલોવિંગ ટેબલ એન્ડ રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ. 80 શબ્દોમાં લખવાનું છે. અહીંયા ઓથર છે, અલગ અલગ ઓથરના નામ આપ્યા છે, એમણે કેટલી નોવેલ્સ લખી, પોએમ્સ લખી, ડ્રામાસ લખ્યા અને પબ્લિશ કેટલા થયા, આ દરેક અહીંયા ડેટા આપવામાં આવ્યો છે. તમારે આના વિશે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. આ વિડીયોનો તમે સતત અભ્યાસ કરશો તો ચોક્કસ છે કે આવનારી જે કોઈ પરીક્ષા છે એ પરીક્ષાની અંદર તમે ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકશો. કારણ કે જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ પ્રમાણે જ અહીંયા ક્વેશ્ચન બેંક આપવામાં આવી છે અને આપણે ક્વેશ્ચન બેંકના જે સાચા આન્સર છે એનું આપણે અત્યારે ડિસ્કશન કર્યું છે. તો આ વિડીયોને તમે અવારનવાર જોજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવનાર વિવિધ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.